વખતે રથ જ્યારે મંદિરમાં આવશે ત્યારે રથ એકલા નહીં આવે. આ વખતે દેવી દેવતાઓના સ્વરૂપમાં નાના નાના ભૂલકાઓ છે તેઓ પણ રથમાં બિરાજમાન થઈને આવશે. આપ જે ભૂલકાઓને જોઈ રહ્યા છો આ તમામ ભૂલકાઓ છે તેઓ ખાસ કરીને દેવી દેવતાના સ્વરૂપમાં આવ્યા છે. આજે તેમણે ગેટઅપ એ પ્રકારનો લીધો છે અને વેશભૂષાના ભાગરૂપે આજે ખાસ કરીને આ તમામ બાળકો છે તેઓ રથમાં સવાર થયેલા જોવા મળશે. અહીં તમને ગણપતિ ભગવાનથી લઈને શંકર ભગવાનથી લઈને તમામ બાળકો છે તેઓ અલગ અલગ ગેટઅપમાં આવ્યા છે અને અલગ અલગ પ્રકારે તૈયારી કરીને આવ્યા છે. બાળકોને પણ પૂછવાનો એક પ્રયત્ન કરીશું. બેટા, શું નામ છે તમારું અને તમે આજે કેટલા એક્સાઇટેડ છો રથમાં સવાર થઈને જ્યારે આવશો ત્યારે? હું આજે બહુ જ એક્સાઇટેડ છું. હું પાર્વતી માતા બની છું અને હું શિવજીની ભક્ત છું. શિવજીની ભક્ત છો અને જે પ્રકારે અહીં જોવા મળે છે, તમે કેટલા સમયથી તૈયારી કરતા હતા? અમે બહુ જ સમયથી તૈયારી કરતા હતા. બહુ સમયથી તૈયાર. શું નામ છે તમારું? કેટલા વર્ષના છો આપ? મારું નામ શિવન્યા છે. હું 9 વર્ષની છું. 9 વર્ષની છું. 9 વર્ષની શિવન્યા છે, જેઓ પાર્વતી માતા બન્યા છે. અહીં શંકર ભગવાન બી જોવા મળે છે. ગણપતિના સ્વરૂપમાં બાળકો જોવા મળી રહ્યા છે અને તમામમાં જે પ્રકારે ઉત્સાહ છે, તમામ લોકો આ પ્રકારે અલગ અલગ ગેટઅપમાં આવ્યા છે, વેશભૂષા છે તે ખાસ કરીને જોવા મળી રહી છે. અહીંયા આવો. તમારું નામ શું છે? અવીરા. અવીરા, શું કહેશો? કેટલા સમયથી તૈયારી કરો છો? બહુ સમયથી. શું બન્યા છો? સરસ્વતી માતા બન્યા છો. અચ્છા, કયા રથમાં બેસવાના છો? જગન્નાથના રથમાં બેસવાના છો. જગન્નાથના રથમાં તમામ બાળકો બેસશે ત્યારે વિશેષ પ્રકારે જે તૈયારી કરાવનાર છે વિશાલભાઈ લોધા, તેમની સાથે પણ વાતચીત કરીશું. આ બાળકો કેટલા છે, કેવી રીતે તૈયારી કરી અને તેની પાછળનું તાત્પર્ય શું છે? સૌથી પહેલાં તો આપણે આ વિચાર છે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા સાહેબનો. એકચ્યુઅલી આ સેમ વસ્તુ આપણે લાસ્ટ યર બી કરી હતી. લગભગ 15 થી 17 બાળકો હોય છે અને એ લોકોને આપણે શિવજીનું પરિવાર છે, રામજીનું પરિવાર છે, કૃષ્ણ, રાધા, વામનજી, નરસિંહ ભગવાન વગેરે અલગ અલગ દેવીઓ, આપણે સરસ્વતી છે, કાલી માતા છે, દુર્ગા માતા છે, દેવીના સ્વરૂપમાં બાળકોને. હવે ઉદ્દેશ્ય એ છે કે જેમ કે રથ છે ખાલી આવે છે દર વખતે, તો આપણો એ વિચાર હતો કે ભાઈ ભગવાન વિરાજમાન થઈને રથમાં બેસીને મંદિરમાં આવે તો એની અલગ જ મતલબ વિશિષ્ટતા રહેશે. અને પ્લસ આપણે માનીએ છીએ કે ભાઈ બાળકો જ ભગવાનનું રૂપ છે, તો બાળકોને જ એટલે ભગવાનના કેરેક્ટર બનાવીને આપણે રથમાં વિરાજમાન કરીને મંદિરમાં લાવીશું. અચ્છા, કેટલા બાળકો છે? લગભગ 16 જેટલા બાળકો. 16 જેટલા બાળકો છે. અલગ અલગ એજના છે? અલગ અલગ મિક્સ એજના છે. કેટલાથી કેટલા વર્ષના છે? લગભગ 7 વર્ષથી 13 વર્ષના છે. 7 વર્ષથી 13 વર્ષના તમામ બાળકોને ખાસ કરીને આપ જુઓ તો એ પ્રકારે માહોલ ઊભો કરવામાં આવ્યો છે જાણે ભગવાન જ રથમાં આજે સવાર થઈને તેઓ મંદિરમાં આવશે. દર વર્ષે ખાસ કરીને સોનાવેશનો દિવસ હોય ત્યારે રથ પૂજન કરવામાં આવતું હોય છે ને એમાં પણ રથ છે તે ખાસ કરીને મંદિરમાં લવાતા હોય છે. રથની પ્રતિષ્ઠા મંદિરમાં કરવામાં આવતી હોય છે. તે દરમિયાન આ ભૂલકાઓ ઉપર પણ લોકોની નજર હોય છે કારણ કે તે પણ આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે. નાથ નગરચર્યાએ નીકળશે તે પહેલા સોનાવેશના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે મંદિરમાં જોવા મળી રહ્યા છે. પરંતુ તેની સાથે આપ જુઓ તો મંદિરમાં ખાસ કરીને રથની પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. મંદિરમાં રથની પ્રતિષ્ઠા, 3 રથની પ્રતિષ્ઠા એ પ્રકારે કરવામાં આવી છે કે 3 રથ જ્યારે નીકળે મંદિરમાંથી ત્યારે આ જ રીતે નીકળશે. પહેલો રથ આપ જોઈ રહ્યા છો કે જગન્નાથ ભગવાનનો છે, બીજો જે રથ છે તે સુભદ્રાજીનો છે અને ત્રીજો રથ છે તે બાઈ બલરામનો છે. સૌથી મહત્વની વાત એ છે કે 3 રથ ઉપર જે સુદર્શન ચક્ર છે તે પ્રતીક છે અને સાથે જ અહીં દરેક રથ ઉપર ધજા છે તે શણગારવામાં આવી છે. ધજાથી 3 રથને શણગારવામાં આવ્યું છે. એટલી જ મહત્વની વાત એ છે કે ભગવાનને ખાસ કરીને આ રથમાં જ્યારે બિરાજમાન તેમને કરવામાં આવશે ત્યારે અહીં વિશેષ પ્રકારે પૂજા કરવામાં આવશે. આજના દિવસે પણ રથનું જ્યારે પૂજન કરવામાં આવશે ત્યારે ખાસ કરીને ભગવાનને રથ જે હોય છે તે રથને પણ પૂજન કરવામાં આવશે, તેની આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ખાસ કરીને રથ પૂજન ને આરતી બાદ આવતીકાલે સવારે રથયાત્રાના દિવસે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે. આખી રાત રથ છે તે આ પ્રકારે અહીં બહાર જ રહેશે, મંદિર પરિસરમાં રહેશે. મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે મંદિરમાં રથના દર્શન કરવા માટે હાલ ઉમટી રહ્યા છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રથયાત્રાની એક પછી એક વિધિ છે તે ચાલુ થઈ ગઈ છે અને સોનાવેશના દર્શન, ત્યારબાદ 3 રથોની મંદિર પરિસરમાં સ્થાપના કરવામાં આવી અને અત્યારે આપ જોઈ શકો છો કે ગજરાજોની અત્યારે પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં કહેવાય છે કે ગજરાજ છે તે ગણપતિ
ગણપતિનું સ્વરૂપ છે અને કોઈ પણ વિધિ કરતા હોય છે ત્યારે ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે છે, પરંતુ આજે ગણપતિનો બાપાનું સ્વરૂપ એવા ગજરાજની પૂજા વિધિ કરવામાં આવે છે. અને આ ગજરાજો છે ભગવાન જગન્નાથના જ્યારે નગર યાત્રાએ નીકળશે ત્યારે તેમના આગેવાની છે તે ગજરાજો લેતા હોય છે. અત્યારે તમામ ગજરાજોને છે વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે, સાથે જ વિશેષ પૂજા છે તે પણ કરવામાં આવી રહી છે. અને જ્યારે ગજરાજોની અત્યારે સાથે સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, સાથે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજોનું પણ વિશેષ મહત્વ છે. અને કારણ કે આ ગજરાજો છે તે ભગવાન જગન્નાથની નગર યાત્રાએ નીકળે છે ત્યારે આગેવાની લે છે અને ભક્તોને પણ દર્શન આપે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.